Welcome student, Standard 9th, Gujarati Second Language, Chapter 11, વારસાગત. લેખક દુર્ગેશ ઓઝા. સાહિત્ય પ્રકાર લઘુકથા. લેખક પરિચય. નામ દુર્ગેશ ભાસ્કરરાય ઓઝા. જન્મ 6/3/1965. જન્મસ્થળ પોરબંદર. લેખક સર્જન લઘુકથા સંગ્રહ અક્ષત, વાર્તા સંગ્રહ ખેલ. પાઠ પરિચય. આ લઘુકથામાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યોની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. મગનને આપેલી જમીન પાછી પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ ચઢાવે છે. મોહન સહમત થાય છે, પરંતુ અંતે સ્ફોટ થાય છે કે તેણે હવે એ જમીન ખરેખર મગનને નામે કરી આપી છે. એટલે પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને પણ જાળવ્યો છે તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. આપણે પાઠ જોઈએ. પાઠમાં કંઈક એવું છે કે છેલ્લા 10 વર્ષથી રામશંકરનું કુટુંબ અને તેમની જમીનનું જતન એટલે કે સંભાળ કરતો એક મગન હતો અને એ પોતે ખૂબ ફળદ્રુપ ખેતરો જોઈને રાજી થતો, રાજીપો વ્યક્ત કરતો અને ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય તો એ કાંઈ પણ ગણકાર્યા વગર એ ખૂબ ઈમાનદારીથી રામશંકરના ખેતરમાં કામ કરતો અને ફળ, શાકભાજી અને અનાજ એનો ખૂબ મબલક પાક એટલે કે ખૂબ જ પાક ઉપજતો અને કમાણી પણ રામશંકરને અઢળક થતી. એટલે રામશંકરને મનમાં એક દિવસ વિચાર આવ્યો કે તેણે આ મગનના આટલી બધી મહેનતનો બદલો તો વાળવો પડે, કારણ કે એ આટલા વર્ષોથી મારે ત્યાં વફાદારીથી કામ કરે છે. એટલે એક દિવસ રામશંકરે મગનને કહ્યું કે મગન, આજથી એક જમીનનો ટુકડો એને કાઢી દીધો અને કીધું કે મગન, આજથી આ ટુકડો છે ને જમીનનો એ તારો, અને આમાં તું તારું મકાન બનાવજે, ખેતર બનાવજે, બંને તારે થઈ રહેશે આ ટુકડામાં. પણ કાંઈ પાકું લખાણ હજી કર્યું નહોતું અને રામશંકરે દેહ છોડ્યો એટલે કે રામશંકરનું મૃત્યુ થયું. હવે થયું એવું કે રામશંકરનું મૃત્યુ થયું પછી મગનની જમીન જે હતી એમાં ખૂબ પુષ્કળ પાક થયો, જ્યારે રામશંકરનો દીકરો હતો મોહન, એના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. એટલે બધા સ્વજનોએ મળી અને એને સલાહ આપી મોહનને કે તારા બાપે ક્યાં એને જમીન લખી દીધી છે, કે મગનને આપી છે એ વાત સાચી, પણ એનો પુરાવો ક્યાં હજી છે કે તારા બાપા એને લખી તો દીધી નથી. અને વળી કે છે કે એક આપણામાં કહેવત છે કે આખડે માખો વગરનું મધ, એટલે કે અત્યારે આ જે મગન પાસે જમીન છે એ બહુ જમીન કિંમતી છે, બરાબર, પણ એનું કાંઈ લખાણ છે નહીં. એટલે 4-5 આગેવાનોની હાજરીમાં એમણે કીધું હતું. એટલે મગનને મોહનને એના બધા સગાવાલા સમજાવે છે કે આપણે મગન પાસેથી એ જમીન લઈ લઈએ પાછી. એટલે મગને એ લોકોને હરખભેર આવકાર્યા. એ મગનને ત્યાં ગયા ત્યારે, અને મગન તો ખૂબ રાજી થઈ ગયો કે શેઠ એને ત્યાં આવ્યા છે, કારણ કે રામશંકરનો દીકરો, એટલે તો ખૂબ રાજી થઈને કે વાહ, કે તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી મારી જમીનમાં કે સોનાનો સૂરજ ઉગ્યો, એટલે કે ખૂબ મબલક પાક થયો. એટલે મોહન તરત એને કહે છે કે મારી જમીન, એમ આ તારી જમીન છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ કાંઈ તારી પાસે છે? એટલે મગને તો બહુ સહજ ભાવથી કીધું કે ભાઈ રામશંકર બાપાનો બોલ એ મારે મન ભગવાનનો બોલ. એટલે અહીંયા એને એ કીધું કે ભાઈ એ ન ચાલે મોહન, કે આ તારી જમીન નથી, શું સમજો એ કે, અને લે કે આ કાગળ ને એના ઉપર સહી કર એટલે છેડો ફાટે કે આપણો, કે આપણા સંબંધો પૂરા થઈ જાય.
હવે આવા શબ્દો જ્યારે મોહનના મોઢેથી મગને સાંભળ્યા એટલે મગનને તો જાણે પગ નીચેથી જમીન સરી જતી એવું લાગ્યું, કારણ કે આટલા વર્ષોથી ખૂબ વફાદારીથી એણે રામશંકરનું કામ કર્યું અને હવે આજે રામશંકર નથી ત્યારે એનો દીકરો એમ કે ભાઈ આ બધું મૂક, સહી કર ને છેડો ફાડ, એટલે તો તોય આમ ધ્રુજતા હાથે એણે તો કાગળ ઉપર સહી કરી દીધી. અને જેવી સહી કરી એવી મોહને એની પાસેથી કાગળો લઈ લીધા, આંચકી લીધા એટલે એકદમ ઝડપથી લઈ લીધા આમ ખેંચીને. એટલે તરત જ એના જે સ્વજનો હતા એ અટ્ટહાસ્ય, એટલે કે આમ કે ને કે બહુ ખરાબ રીતે હસતા હોય ને અટ્ટહાસ્ય કહેવાય, એવું હાસ્ય કરવા માંડ્યા. અને તરત જ મોહન છે એ બોલી ઉઠ્યો કે હવે કામ પૂરું, હવે તારી પાસેથી કોઈ સાબિતી નહીં માગે, એમ કહી અને એને પોતે કે છે કે મૂરખ, આ જમીન કાયદેસર રીતે આજથી તારી થઈ, કે આલે તારો દસ્તાવેજ સાચવ. કોને કીધું? મગનને. અને બધા પેલા સ્વજનો હતા એ તો સ્તબ્ધ થઈ ગયા કે આ શું? એટલે મોહને તરત જ બધા સ્વજનોને હળસેલો આપતા એણે મગનને કીધું કે હું રામશંકરનો દીકરો છું, એટલે કે જેવા મારા પિતાજી ઉદાર હતા એવી જ ઉદારતા મેં પણ તારા માટે વાપરી છે. શબ્દો જે અઘરા છે એનું અહીંયા વર્ણન આપેલું છે. જતન એટલે સંભાળ અથવા તો જાળવણી, રાજીપો એટલે ખુશી, મબલક એટલે પુષ્કળ, અતિશય, સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત, પુરાવો એટલે સાબિતી અને આગેવાન એટલે નેતા. વિરોધી શબ્દો છે છેલ્લું, પહેલું, ફળદ્રુપ, ઉજ્જડ, અઢળક, થોડું, સફળ, નિષ્ફળ, હાજરી, ગેરહાજરી, આધાર, નિરાધાર. પછી તળપદા શબ્દો કે જે ખરેખર આપણી ભાષામાં સભ્યતાની દ્રષ્ટિએ, એટલે કે આપણી જે સિદ્ધ ભાષા હોય એની દ્રષ્ટિએ નહીં પણ તળપદી ભાષા હોય એમાં બોલાયેલા શબ્દો હોય એને શિષ્ટ ભાષાનું રૂપ આપવાનું હોય. તો ટાઢ એ આપણો તળપદો શબ્દ છે અને શિષ્ટ ભાષામાં એને ઠંડી કહેવાય. શબ્દ સમૂહ માટે એક શબ્દ જોર જોરથી હસવું એને કહેવાય અટ્ટહાસ્ય. અને રૂઢિપ્રયોગ છે આકડે મધ હોવું, એટલે કે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેમ હોવું. ત્યાર પછી કેટલાક વિકલ્પો છે આપણે જોઈએ. પહેલો વિકલ્પ, મગનની મહેનતનો બદલો રામશંકરે કઈ રીતે આપ્યો? તો એમાં આવશે સી, જમીનનો એક ટુકડો આપીને. બીજું છે મગનને પગ નીચેથી જમીન સરી જતી કેમ લાગી? તો આ જમીન તારી નથી એવા મોહનના શબ્દો સાંભળીને બી આવશે આન્સર. ત્રીજું, હું રામશંકરનો દીકરો છું, આ વાક્યનો ભાવાર્થ નીચેનામાંથી જણાવો. તો એમાં ડી આવશે, મારા પિતાના વિચારો અને ખાનદાની મને વારસામાં મળી છે. અને ચોથું છે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો, વાક્યનો અર્થ શું થાય? તો વાક્યનો અર્થ થશે બી, જમીનમાં મબલક પાક ઉપજ્યો. થેન્ક યુ.